પ્રતિષ્ઠાનું મૂલ્ય શું છે જાણી લેજો. અપયશ મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક છે. શું આપણે જાણીએ છીએ કે માર્કેટમાં આપણી છબી કેટલી મહત્વની છે? શ્રી કૃષ્ણ કહે છે કે એક સન્માનિત વ્યક્તિ માટે તેની બદનામી એ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે. બિઝનેસ લીડરશિપમાં આ બ્રાન્ડ રેપ્યુટેશન અને નૈતિક મૂલ્યોને સાચવવાનો બહુ જ મોટો પાઠ છે. શ્લોક છે, અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાદતિરિચ્યતે. અધ્યાય 2 શ્લોક 34માં શ્રી કૃષ્ણ કહે છે, લોકો છે ને લાંબા સમય સુધી તારા અપયશનું ગાન ગાયા કરશે. અને એક માનનીય પુરુષ માટે અપયશ એ સૌથી મોટું મૃત્યુ કરતાં પણ વધુ પીડા છે. બિઝનેસ અને વ્યવહારમાં 3 મોટી શિખામણ આપી રહ્યા છે આમાં. એક, બ્રાન્ડ ઇમેજ. વર્ષોની મહેનતથી બનાવેલી બ્રાન્ડ વેલ્યુ એક ખોટા નિર્ણય કે જવાબદારીમાંથી ભાગવાને કારણે પળભરમાં નષ્ટ થઈ શકે છે, તો તેની રક્ષા કરવી જોઈએ. 2, લોકમત અને પ્રતિષ્ઠા. જો સમાજ કે ગ્રાહકોમાં તમારો વિશ્વાસ ડગી જાય તો વ્યવસાયમાં ટકી રહેવું અશક્ય બની જાય છે. પ્રતિષ્ઠા એ જ સૌથી મોટી મૂડી છે. 3, નૈતિક હિંમત. નિષ્ફળતા સહન કરી શકાય, પણ કાયરતા કે અનૈતિકતાને કારણે મળેલો અપયશ પેઢીઓ સુધી પીછો નથી છોડતો. હંમેશા ગૌરવપૂર્ણ નિર્ણય લેવો જોઈએ. તમારા મતે શું કિંમતી છે? ઘણું બધું ધન કે અખંડ પ્રતિષ્ઠા? જો તમે પ્રતિષ્ઠાને મહત્વ આપો છો તો કોમેન્ટમાં રેપ્યુટેશન એવું લખી શકો છો.